શું કહે બધા જય ભગવાન. દર વખતે હું જ્યારે ગાડીમાં બેહીને મને પેલા કહેતો હતો કે મોરબીમાં ને એક જ વસ્તુ મને ન ગમે, ટ્રાફિક. ટ્રાફિક જેટલું થાય ને, એક તો રોડ હરખા બન્યા ન હોય અને એમાં ધૂળ ઉડે બહુ વધારે. આ તો ગાડીમાં હોય તો કાંઈ વાંધો નહીં, પણ આ બાઇક વાળાના બચારાને એટલી ધૂળ ઉડે ને કે ઘરે જાય તો કોઈ ઓળખે ને એવી તો ધૂળ ઉડે મોરબીની અંદર. ઓહો, કેવું લાગ્યું આપણું ડેકોરેશન મામા? શું કહ્યું? અત્યારે સુતો હોય રાતનો જગાવે ઓટોમેટિક જ થઈ જાય. નીચે હોય જીમાં દબાવવાનું ગ્રાઉન્ડ ફ્લોર. હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે બધા મસ્ત છો, ખુશ છો અને આનંદમાં છો. કેમ ના હોય, કેમ કે તમે બધા મારો વ્લોગ જોઈ રહ્યા છો. તો આજના વ્લોગમાં એ જ તમને હું બતાવવાનો છું કે મામાની ઘરે જવાનો છું. મામાના છોકરાના છોકરો આવ્યો છે, જન્મ થયો છે, તો આજે એનો 6ઠ્ઠો દિવસ છે, એટલે કે આજે મૂકવાની છે તેની 6ઠ્ઠી. તો એ તમને હું મારા વ્લોગની અંદર બતાવવાનો છું. તો છેલ્લે સુધી જોડાયા રહેજો, તો તમને જરૂરથી બતાવીશ છેલ્લે સુધી. તો ચાલો હવે જઈએ. થાય અને ભાઈનું ખાવાનું ન થાય એવું કોઈ બને જ નહીં, એટલે અમારે ચાલુ જોઈએ ને ખાવાનું. ના ના, દર વખતે ખોટું બોલા. પહેલી વાર ટ્રાય કરી. ના, ચાલુ જોઈએ અને દર વખતે નું જ્યારે ગાડીમાં બેહીને મને પેલા કહેતો હતો કે તું ગાડી ચલાવી લે, પણ મેં કીધું મારા વ્લોગ બનાવવાનો છે એટલે હું નહીં ચલાવું. એટલે એને ચલાવી દીધું, તો એને ખાવતું, નાસ્તો કરવો તો ભૂખ લાગી ગઈ હતી. દર વખતે તો નથી ખાતો, પણ આ વખતે ખાય છે. પાછળ ગાડીમાં ઘાસ લઈને જઈજો, દેખાય આવે થોડું નીચે, દેખાય. હા, નીચે થોડુંક દેખાય. ખેતી કરવા ગયો તો જાણી. શું ખેતી કરવા ગયો તો? ડાયરેક્ટ ઘાસ લઈને જ આવ્યો. અહીંયા ભેં રાખે આ ભાઈ રહ્યા ની. ક્યાં? એની ઘરે ભેં રાખે. હા, આ મોરબીમાં. હા, મોરબી ગાયું હોય, ભેંસું હોય. મોરબીમાં ગાયું હોય, ભેંસું હોય. ગાયું વધારે હોય. શું કહે મમ્મી? એને મહેનતથી ખડ વાટ્યું છે. હા, તો ઈ કઈ જાવા દે? જવા તો ન જ દે. જાવા દે ને, મહેનત નું દે કરેલું. જાજુ આગળ લગી ભરેલું હોય, એટલી સીટ લગી. હા, તો એને જાજુ તબેલો હોય. તબેલો. હા, તબેલો ગાયું હોય. ભેંસો એટલે પૂછો ઊભું રાખીને કે તબેલો હે. ગાય પૂછાય નહીં, કોઈને ન પૂછાય. દૂધ બંધાવ હોય તો એમ મોરબીમાં ના, આપણે ગાયનું આવે જ છે મસ્ત. મસ્ત. મોરબીમાં ને એક જ વસ્તુ મને ન ગમે, ટ્રાફિક. ટ્રાફિક જેટલું થાય ને, એક તો રોડ હરખા બન્યા ન હોય અને એમાં ધૂળ ઉડે બહુ વધારે. આ તો ગાડીમાં હોય તો કાંઈ વાંધો નહીં, પણ આ બાઇક વાળાના બચારાને એટલી ધૂળ ઉડે ને કે ઘરે જાય તો કોઈ ઓળખે ને એવી તો ધૂળ ઉડે મોરબીની અંદર. અને ફ્લેટની નીચે તો ગાડી રાખવાની જગ્યા તો હોય જ નહીં. જો તમારી કિસ્મત હોય ને તો જ તમને પાર્કિંગ કરવા જડે, નકર જડે જ નહીં ક્યારે. ખાલી 5 બંધ થઈ જાવ. નો બંધ નહીં તો બંધ ન હોય ને. આ ઈ બંધ કરવાનું. કઈ કેટલા હોય તો ખબર પડે. ઓટોમેટિક જ થઈ જાય. નીચે હોય જીમાં દબાવવાનું ગ્રાઉન્ડ ફ્લોર. છે નીચે હોય એટલે બાકી જેટલા માળે જાવ એટલા માળ દવાનો. આવી ગઈ. ઓહો, હા હા. શું કહે બધા જય ભગવાન? ઉતારવો છે. ચાલુ જ કર્યું. આજે અમે 6ઠ્ઠી માં આવ્યા છે.
ઉતાર હાઈટ જોઈએ લાગી ન કાંઈ ન લાગે લાગે એમ હે જોતો મસ્તરા મતા હું તો હે પછી ડાઉન પછી જગાવું છે બધાને રાતનો જગાવે કેને દીપીમાં હા રાતનો જગા કેવો હું તો શું કયો અત્યારે સૂતો હોય રાતનો જગાવે એમ હા ના ભાઈ હવે મુકુલ નથી તોય તો નાખો કાં આવો થઈ ગયો કાચબાને પાણી પીએ મેલો થઈ ગયો ક્યાં ભાઈ ઈયો લેવા એવું હોય એક જ ચાચા અત્યારે અવેલેબલ હે હા हेलो उधर देख શું એ તો બતાવ્યું અહીંયા दिखाओ ना દેખાડું અહીંયા अभी जा मेहमान નું સ્વાગત કરો હો કેવું લાગ્યું આપણું ડેકોરેશન મામા હા મેં કરી દીધું આ બધું ડેકોરેશન વેલા આવીને જાવ જાવ કેવું લાગ્યું જોઈ લ્યો કાંઈ ઘટે તો કયો ગોતે કાંઈક ઘટે તો કહું હા આ કાનુડા રાખ્યા હતા કાંઈ ઘટે એવું લાગે તો બરોબર જાડો થઈ ગયો તું કાકા કેટલો જો તો જો હાથમાં નથી મેળ આવતું ઓછું ખાવ ઓછું નહીં આપણે ઓછું નહીં ખાવ ઓછું ખાવ ઓછું હદી ગયું લાગે તને ખાવ ઓછું ફોલેન્દર હાલે જમણો દાબો આમાં કઈ ઘટે એવું લાગે ડેકોરેશનમાં આપણે કરેલું હો ટોટલી ચાલો સ્ટાર્ટ નિકુંજભાઈ માતા શીતલબેનના ઉત્તમ સંતાનના લખજો. વિધાતા લેખ એવા લખજો તેના અંગોમાં તમારી શક્તિ ઉતરે, તેનું હૃદય વિશાળ, પવિત્ર અને શુદ્ધ બને, તેનું મન શાંત અને સ્થિર બને, તેની બુદ્ધિ સતેજ બને, તેને તમારું સૌંદર્ય અને પ્રેમ આપો, તેને પ્રેમાળ અને પ્રેમપૂર્ણ બનાવો, તેને તમારા જ્ઞાનથી સજ્જ કરો.
છઠ્ઠીનો બધો પ્રોગ્રામ પૂરો કરીને આવી ગયા હતા અત્યારે ઘરે, અને બધા પોતપોતાના ઘરે આવી ગયા હતા, અમે પણ આવતા રહ્યા હતા ઘરે. તો ચાલો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીએ નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.